ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે જે રેસીપી લઈને આવી છું એને તમે સુખડી પણ કહી શકો અને ગુંદર પાક પણ કહી શકો. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. તો ગુંદર પાક જેવી આ સુખડી બનાવવા માટે અહીં મેં પોણી વાડકી ભરીને ઘી લીધું છે. એકદમ શુદ્ધ ઘરનું બનાવેલું ઘી લીધું છે, જેથી સુખડી એકદમ ટેસ્ટી બને. હવે આ પોણી વાડકી ઘીમાંથી 3 ચમચી જેટલું ઘી અત્યારે આપણે કઢાઈમાં લઈશું અને બાકીના ઘીનો પાછળથી ઉપયોગ કરીશું. હવે અહીં મેં લીધો છે 3 ચમચી જેટલો ગુંદર અને આ ઘીમાં ગુંદરને આપણે તળવાનો છે. તો ઘી ગરમ થાય એટલે થોડો થોડો ગુંદર ઉમેરી એને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. આ બાવળિયો ગુંદર છે અને કોઈ પણ કિરાણાની શોપમાં સરળતાથી મળી જાય છે. અને ગુંદરને સરસ રીતે ફ્રાય કરવાનો. જો એ કાચો રહી જશે તો ખાતી વખતે દાંતે ચોંટશે. તો આ રીતે થોડો થોડો કરીને બધો ગુંદર ફ્રાય કરી લેવાનો. ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. હવે જે બાકીનું ઘી છે એ પણ આપણે કઢાઈમાં લઈ લઈશું અને હવે આપણે એમાં લોટ ઉમેરીશું. તો અહીં મેં ઝીણો ઘઉંનો લોટ લીધો છે. રોટલી બનાવવા માટે આપણે જે લોટનો ઉપયોગ કરીએ છીએ આ એ જ લોટ છે. અને જે વાડકીથી ઘી માપ્યું હતું એ જ વાડકી આખી ભરીને લોટ લીધો છે. હવે લોટને આપણે સરસ રીતે શેકવાનો છે. તો ગેસની આંચ ધીમી રાખવાની અને લોટને સતત હલાવતા જઈ એને શેકવાનો છે. તો આટલા લોટને શેકાતા લગભગ 5 થી 7 મિનિટનો સમય લાગે છે. તો 5 મિનિટ થશે એટલે લોટનો રંગ બદલાશે અને એમાંથી ઘી પણ થોડું થોડું છૂટું પડવા માંડશે. તો 6-7 મિનિટ થઈ છે અને લોટ સરસ શેકાઈ ગયો છે અને લોટ શેકાવાની સરસ સુગંધ પણ આવવા માંડી છે. તો આ સમયે હવે આપણે એમાં દૂધ ઉમેરીશું. નોર્મલ રૂમ ટેમ્પરેચરનું દૂધ લેવાનું અને 1 ચમચી દૂધ ઉમેરવાનું અને દૂધમાંથી પાણીનો બધો ભાગ ઉડી જાય ત્યાં સુધી એને સાંતળવાનું. અને દૂધમાંનું પાણી બળી ગયું એમ લાગે એટલે ફરી પાછું એમાં 1 ચમચી દૂધ ઉમેરવાનું. આ રીતે દૂધ ઉમેરવાથી સુખડી એકદમ સોફ્ટ બને છે. તો ફરી પાછું દૂધમાંથી પાણીનો ભાગ ઉડી જાય ત્યાં સુધી એને સાંતળવાનું છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવામાં ખૂબ જ સરળ છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. તો 2-3 મિનિટ સુધી લોટને ફરી સાંતળ્યા પછી હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને કઢાઈને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું. હવે અહીં મેં થોડા સૂકા મેવાનો દરદરો પાવડર બનાવી દીધો છે. તો થોડા કાજુ, બદામ, અખરોટ અને પિસ્તા મિક્સરમાં અધકચરા વાટી એ ઉમેરી દીધા છે. ત્યાર પછી જે ગુંદર આપણે તળીને રાખ્યો હતો ને એ ઉમેરી દઈશું. હવે 2 ચમચી જેટલો લીધો છે ગંઠોડાનો પાવડર અને એ પણ ઉમેરી દઈશું. અને 3 ચમચી જેટલી સૂંઠ લીધી છે અને એ પણ ઉમેરી દઈશું. આ બધી વસ્તુઓ તમે તમારી રુચિ પ્રમાણે વધતી ઓછી કરી શકો છો. સૂકા નાળિયેરનો જે ઝીણો ભૂકો આવે છે એ 3 ચમચી જેટલો લીધો છે. હવે આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈશું અને લોટને ગેસ પરથી નીચે ઉતાર્યા પછી આ પ્રોસેસ ખૂબ જ ફટાફટ કરવાની હોય છે. અને આટલી વસ્તુઓ આપણે લોટમાં ઉમેરીશું એટલે લોટનું ટેમ્પરેચર થોડું ડાઉન થશે અને એ જ આપણે કરવાનું છે. પણ જો લોટ વધારે પડતો ઠંડો થઈ જાય તો ફરી પાછો એને ગેસ પર લઈ થોડો ગરમ કરી લેવાનો. હવે જે વાડકીથી લોટ અને ઘી માપ્યા હતા એ જ વાડકી અડધી ભરીને ગોળ લીધો છે. અહીં મેં દેશી ગોળ લીધો છે. દેશી ગોળ સ્વાદમાં પણ સારો હોય છે અને ગુણકારી પણ હોય છે. હવે ગોળ સાથે ફરી પાછું બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. લોટ ગરમ હોય છે એટલે ગોળ સરસ અંદર પીગળી જાય છે અને એકદમ જોઈતો ગોળનો પાયો લોટ સાથે થઈ જાય છે. તો આ રીતે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં એને પાથરી દેવાનું. અને ત્યાર પછી વાડકીથી એને આ રીતે થપથપાવી દેવાનું જેથી એની ઉપરની સપાટી એકદમ સરસ લીસી થઈ જાય. ત્યાર પછી ઉપરથી ફરી પાછા થોડા ડ્રાયફ્રૂટ્સ ભભરાવી દઈશું. તો અહીં મેં બદામની કાતરી કરી એ ઉપર પાથરી દીધી છે અને એને પણ આપણે વાડકીથી દબાવી દેવાનું જેથી એ સરસ અંદર બેસી જાય. હવે 15 થી 20 મિનિટ થાય અને સુખડી સાધારણ ઠંડી એવી થાય
એટલે એમાં કટ લગાવી દેવાના. તમને જે સાઈઝ ગમતી હોય એ સાઈઝના અને જેવા ગમતા હોય એવા કાપા કરી દેવાના. મને આ પ્રકારના ચોરસ ટુકડા ગમે છે તો મેં એવા કર્યા છે. તો થોડી વાર થઈ છે અને એના ટુકડા હું તમને બહાર કાઢીને બતાવું છું. તો આ રીતે સરસ મજાની સુખડી કહો કે પછી ગુંદર પાક કહો બનીને તૈયાર છે. તો આ શિયાળામાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.